નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રના એકમ 8 પત્ર લખવાની મજાના પ્રશ્નોત્તરોનો અભ્યાસ કરીશું. આપણે પ્રશ્નોત્તરોમાં સૌપ્રથમ વિકલ્પોનો અભ્યાસ કરીશું. વિકલ્પો આ મુજબ છે. પહેલો વિકલ્પ છે, રેશમાના પિતાનું નામ શું છે? એનો જવાબ આવશે કિરીટભાઈ. આપણને એમ પણ પ્રશ્ન પૂછેલું હોય કે રેશમાના પિતાનું નામ જણાવો, તો પણ જવાબ એ જ આવશે, કિરીટભાઈ. બીજો વિકલ્પ છે, રેશમાના ગામનું નામ જણાવો અથવા તો રેશમાના ગામનું નામ શું છે? એનો જવાબ આવશે કરમપુર. ત્રીજો વિકલ્પ છે, અશોકભાઈ કઈ સોસાયટીમાં રહે છે? એનો જવાબ આવશે અંબિકા. મોટે ભાગે આપણને વિકલ્પોમાં એક પ્રશ્ન આપેલો હોય છે અને તેના પછી 3 વિકલ્પો આપેલા હોય છે. તે પૈકી આપણે કોઈ એક સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો હોય છે. પરંતુ અહીં તમને યાદ રાખવામાં સરળતા રહે એ પ્રમાણે આપણે સીધો સાચો જવાબ જ આપેલ છે. વિકલ્પો પછી આપણે હવે ખરા ખોટાઓનો અભ્યાસ કરીશું. ખરા ખોટાઓ આ મુજબ છે. પહેલું વાક્ય છે, રેશમાના વર્ગ શિક્ષકનું નામ અશોકભાઈ છે. તો આ વાક્ય સાચું છે અથવા તો ખરું છે. બીજું વાક્ય છે, વેકેશનમાં બાળકો ગણવેશ પહેરીને ફરશે. આ વાક્ય ખોટું છે. ત્રીજું વાક્ય છે, પત્રલેખનમાં અક્ષરોનો વળાંક એક સરખો હોવો જોઈએ. આ વાક્ય ખરું છે અથવા તો સાચું છે. ખરા ખોટાઓ પછી આપણે હવે ખાલી જગ્યાઓનો અભ્યાસ કરીશું. ખાલી જગ્યાઓ આ મુજબ છે. પહેલી ખાલી જગ્યા છે, સાહેબ પત્ર કેવી ખાલી જગ્યા લખાય? ખાલી જગ્યામાં જવાબ આવશે રીતે. બીજી ખાલી જગ્યા છે, સંબોધન પછીની લીટીમાં વડીલો માટે વિવેક વચન ખાલી જગ્યા પ્રણામ લખી શકાય. એમાં જવાબ આવશે સાદર. ત્રીજી ખાલી જગ્યા છે, લેખનમાં ખાલી જગ્યા ભૂલો ન હોવી જોઈએ. એમાં જવાબ આવશે ભાષાકીય. ખાલી જગ્યાઓનો અભ્યાસ કર્યા પછી હવે આપણે એક વાક્યમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. પ્રશ્નો આ મુજબ છે. પહેલો પ્રશ્ન છે, અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે? એનો જવાબ છે, અશોકભાઈ બાળકોને પ્રેમથી હસતા અને હસાવતા શીખવે છે. એટલે કે પોતે પણ હસતા રહે છે અને બાળકોને પણ હસાવતા રહે છે અને હસાવતા હસાવતા જ બધું એમનું કાર્ય કરાવી લે છે. બીજો પ્રશ્ન છે, દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? એનો જવાબ છે, દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની છે. ત્રીજો પ્રશ્ન છે, વડીલને કયા શબ્દોથી સંબોધન થાય છે? જે વડીલો હોય છે એને પત્રલેખનમાં કયા શબ્દોથી સંબોધન કરવાનું હોય છે? તો એનો જવાબ છે, વડીલને પૂજ્ય કે આદરણીય શબ્દથી સંબોધન થાય છે. ચોથું છે, પત્રના અંતે શું લખાય છે? એનો જવાબ છે, પત્રના અંતે વિદાય વચન લખાય છે. પાંચમો પ્રશ્ન છે, પત્ર લખનાર શિક્ષકનું પૂરું નામ શું છે? એ પ્રશ્નનો જવાબ છે, પત્ર લખનાર શિક્ષકનું પૂરું નામ અશોકભાઈ બી સોમપુરા છે. અહીં આપણી એકમ 8 પત્ર લખવાની મજાના પ્રશ્નોત્તરોની સમજૂતી પૂરી થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.